અમારું નામ કરશનજી નથુબા ભુવા સંગાર જ્ઞાતિના છે અને આ મંદિરની સેવા પૂજા અમારો પરિવાર 53 પેઢીથી કરે. આ મંદિર અહીંયા જે યક્ષદેવ પ્રગટ થયા અને અંદાજે 1284-85 વર્ષ જેવા થાય છે. તો આ યક્ષદેવ એટલે કચ્છીમાં આપણે એને જખદાડા કહીએ, પણ ભગવાનનું નામ છે યક્ષ. અહીંયા મંદિર છે એવું નથી, આખા ભારતમાં જ છે. તમે ક્યાંય બી જાઓ અને યક્ષનું વર્ણન માનો કે વેદોમાં, પછી આપણા પુરાણોમાં, ઉપનિષદોમાં બધામાં જ આવે છે. ને આપણે અહીંયા જે પ્રગટ થયા એ વિક્રમ સંવત 797ના અને ભાદરવા મહિનામાં અને આઠમને આવી રીતે આપણા જૂના ચોપડાની અંદર ઉલ્લેખ છે. અને અહીંયા જે મંદિર આપણે જે મંદિર બેઠેલા છે તો એ પાછળથી જેનો જીર્ણોદ્ધાર કરેલો એ આપણે અહીંયા પહેલાં રોહા જાગીર હતી, એના કુંવરી હતા, એના લગ્ન થયા હતા લાઠીના દરબાર સુરસિંહ તખતસિંહ ગોહિલ સાથે. એમણે આ મંદિર બનાવેલું છે જે આપણે જે બેઠેલા છે ને તે. એનાથી પહેલાં અહીંયા દેવ તો અહીંયા પ્રગટ થયેલા છે, આ કોઈ સ્થાપિત કરાયેલા નથી. જે અહીંયા આપણે બાજુમાં ગામ છે સાયરા, ત્યાં ડુંગર છે લાખાડી, એના ઉપર ઋષિમુનિ છે, ભિક્ષુધરેશ ઋષિમુનિ. તો શંકર ભગવાનની અખંડ તપસ્યા કરી હતી એટલે શંકર ભગવાને આવા સ્વરૂપે અહીંયા એમને દર્શન આપેલા.